આજે છે ને રસોઈ નથી બનાવી ગાઈસ. આજે કહીશે ને કે રાતના જમવા જઈશું આપણે. આમથી નવરી જ બેઠી છો તું? હે મેં વિચાર્યું કે આજ તો તારી રજા હતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વાગી ગયા છે બપોરના 2:30 અને આજે સવારથી બહુ મહેમાન હતા, કારણ કે સવારે મારા ફ્રેન્ડના લોકો આવ્યા હતા અને સુરત થોડી શોપિંગ કરવાની હતી લગ્નની, તો એની જોડે બધાની યારે ગયો તો ભેગો ત્યાં. અને બીજા 2-3 મહેમાન આવ્યા હતા, એ લોકોનું જમવાનું પતાવ્યું. પછી અમે લોકો સુરતથી શોપિંગ કરીને આવ્યા. પછી અમે લોકો ઘરે જમવાનું પૂજા બનાવી રહ્યું હતું. પછી એ લોકો જમીને હમણાં નીકળી ગયા અને પૂજાના આજે 12 વાગી ગયા છે, કારણ કે 10 જણાની રસોઈ બનાવવાની હતી. એટલે એના રસોઈ બનાવીને અત્યારે તો થાકી ગઈ છે બહુ. તો કંઈ નહીં, આજનો દિવસ આજે બહુ આવો હતો, એટલે સવારથી કોઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો ને આવીને મેં ચાલુ કર્યો વ્લોગ. તો શું કહેશો પૂજા? બસ જો આજ તો બહુ થાકી ગયા. અને ગુડ આફ્ટરનૂન ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજ સાચે બહુ થાકી ગયા. એટલા બધા જણાની રસોઈ હતી એટલે બનાવીએ પણ આવું કદી આટલા ટાઈમ પછી બનાવવાનું થયું, એટલા માટે થાક લાગી ગયો. ને અંકિત તો જતો રહ્યો તો સુરત, એટલે હવે એને તો એટલું બધું થાક લાગે નહીં. પણ કાંઈ નહીં, અમે ત્યાં હાલીને થાકી જ ગયા હતા બોમ્બે માર્કેટમાં. તે એમ ન હોય, આટલા બધા જણાનું બનાવવાનું હોય ને તો થાક થોડુંક લાગી જાય. એટલે તો હવે મારે છે ને વિચાર છે કે હવે મેં અંકિતને કીધું હવે હું ઘડીક છે ને સુઈ જાઉં છું. હવે વ્લોગ તો મેં કીધું તો કે ના, વ્લોગ તો લેવો પડશે ને, આપણે ચાલુ તો કરવું જ પડશે ને આજે. સારું તો હવે કરો. તને મેં એમ કીધું હતું કે તું ત્યાંથી જમવાનું ઝોમેટો કરી દે કે ઓર્ડર કરી દે, પણ ટકે નહીં. મહેમાન આવ્યો તો જમવાનું તો બનાવવાનું, તો બનાવો. સારું લાગે ઝોમેટો માંથી ઓર્ડર કરો, કેવું લાગે? તો અહીંયા આપણે હોટલ છે પેલી કાઠિયાવાડી, ત્યાંથી મંગાવેલી ઉતારે. જમવાનું તો સારું જ આવતું હતું બધું એનું. ના ના, મેં તારે ઢઢડીયો હતો કે હું બનાવું તો લે બનાય. પૂજાનું કહેવાનું એવું હતું કે હું થોડી વાર આરામ કરીશ. તો પછી દુકાનેથી ફોન આવ્યો હતો અને દુકાનેની પર જવું પડશે. અને બીજી વસ્તુ કે આજે એના મમ્મી પપ્પા બી આવ્યા છે, લગભગ 12-1 વાગે આવ્યા ને. 12-1 વાગે એના મમ્મી પપ્પા બી આવ્યા હતા. આવ્યા છે રોકાવા માટે 1 દિવસ માટે. તો પૂજા જશે દુકાને. કાં તારે હું તું ને હુઈ જા. હોય હું હોય મને કે હું હવે થોડી વાર 2 કલાક ખુઈ જઈશ, તું મને ઉઠાડતો નહીં. કાંઈ નહીં, ત્યાં આજે હું એને કહીશ. એને દુકાનેથી ફોન આવ્યો કે તમારું કામ છે, ફટાફટ આવો તમે. તો મારે આજે છે ને રસોઈ નથી બનાવી ગાઈસ. આજે કહીશે ને કે રાતના જમવા જઈશું આપણે. देखा आपने, लापरवाही का नतीजा. शाबाश बेटा, बहुत बढ़िया. તો આજ સવારમાં બધું આટલું બધું હતું એટલે થાક લાગ્યો છે, એટલે મેં કીધું હવે રાતે એવું કંઈ ખાવા નહીં જઈશું, આચર કુચર. એટલે ઇન શોર્ટમાં એને છે ને આજે બહારનું ખાવાનો મોકો મળી ગયો છે, એને ને આદિત્યને. એટલે એ માટે એમ કહે છે કે આજે તો હું જમવાનું નહીં બનાવું. આજે હું નહીં બનાવું. હા, તું તારા તો આ વસ્તુ જોતી હતી ને. તો લે, આટલા દિવસથી બનાવ જ છું. રોજ નવી વાનગીઓ બનાવીને આપતી હતી. મારી માટે? કહેતો તો અચ્છા દાળ તો ભૂજમાં નવું નહીં બનાવવાનું. મારી માટે બનાવતી હતી, તમારી માટે? કોઈ નહીં, મારા માટે હોય ને તમારા માટે હોય. તમે લોકો ખાતા હતા ને હું ખાતી હતી. તમે લોકો રોજ બ્લોગમાં જોવો જ છો કે રોજ એ લોકોને નવું ખાવા જોઈએ. આપણે તો જોતું નથી, પણ આને ને આદિત્યને બેયને રેગ્યુલર નવું જોઈએ. અને હવે તું બેસમાં ને ફટાફટ નીકળ. હવે 2 કલાક હું આરામ કરીશ. જા. હા ભાઈ, હા હો. તો મળીએ ગાઈસ થોડી વાર રહીને. તો ચલો, તમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહે. તો ગાઈસ અડધો કલાક હતો તો પૂજાનો ફોન આવ્યો, મને કે જલ્દી ઓફિસ આવો, તો મારે અર્જન્ટ કામ છે. તો ચલો ફટાફટ પહેલાં મોડું થઈને આપણે ઓફિસ જઈએ. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ હું ઓફિસ આવી ગઈ, કારણ કે આજે થોડું કામ હતું. હમણાં ફોન આવ્યો એટલે આપણે સુવાનો તો મોકો જે હતો એ મળ્યો નથી, એટલે આપણે આવી ગયા છે ઓફિસ. તો ચલો થોડું કામ પતાવી દઈએ ને પછી મળીએ. ગાઈસ આપણે નીકળી ગયા છે પૂજાનું હેલિકોપ્ટર લઈને, કારણ કે મારી ક્રેટા લઈને જતી રહી છે ને એની ગાડી સર્વિસમાં ગઈ છે 2 દિવસથી, હજી આવી નથી. તો ચલો ફટાફટ હેલિકોપ્ટર લઈને આપણે જઈએ. હા, હેલિકોપ્ટરમાં તડકો બહુ લાગે. તો ચલો ફટાફટ એની દુકાન ઉપર જઈને તમને મળું. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે. કેમ ભાઈ, તે કેમ બોલાયો મને અહીંયા? આમથી નવરી જ બેઠી છો તું? હે, મેં વિચાર્યું કે આજ તો તારી રજા હતી એટલે મારે હે ની રજા. તારે આજે ઓફિસ જવાનું હતું. તમે વિચાર્યું કે લાય તને અહીંયા બોલાય જ લઉં, એટલે મેં ભારી હોશિયારની દીકરીઓ. તો કઈ કામ તો મને ફોન કરીને કેમ કીધું કે મારે કામ છે? તે મને મસ્તી કરતી હતી. છે ને હોશિયારની દીકરી કે તારા જ ઓફિસ નહોતું જવું ને એટલે મેં તને બોલાવી લીધું. તારે હું ન પડે ને. વાહ રે વાહ, હોશિયાર હો, ભારી હોશિયાર. ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છે જમવા માટે, કારણ કે બપોરે બધા બહુ મહેમાન આવ્યા હતા. તો પૂજાથી
અત્યારે જમવાનું બને એમ હતું નહીં, કારણ કે બહુ થાકી ગઈ હતી, કારણ કે 8-10 લોકોનું જમવાનું બનાવ્યું હતું એને, તો એટલા માટે એનાથી આજે કે બહુ થાકી ગયું છું. તો મેં કીધું ચલો ઠીક છે, વાંધો નહીં, આપણે આજે બહાર જમી આવીશું. તો મેં કીધું ચલો ઠીક છે, આજે પૂજાના માટે બહાર જમીશું, કારણ કે રોજ તો એને ઘરે નવી નવી વેરાયટી બનાવતી હોય છે. તો આજે મેં કીધું તને બહાર વેરાયટી કોઈ નવી ખવડાવું, તો મેં કીધું ચાલ ભાઈ તને આજે જમવા લઈ જાઉં. હવે ક્યાં જોઈએ છે, ક્યાં જમવા જવું એ હજુ નક્કી નથી, પણ અમે લોકો નીકળી ગયા છીએ. તમે જુઓ હવે ક્યાં સારી રેસ્ટોરન્ટ આવે ત્યાં જમીશું, કારણ કે મારી ઈચ્છા તો નોર્મલ વસ્તુ ખાવાની છે. તો ચલો ફટાફટ જઈએ. આદિ તારે શું ખાવું છે? મારે તો સિઝલર ખાવું છે. તો તારે? મારે ચાલશે. સિઝલર તો આમ પણ બહુ સરસ હોય અને હેલ્ધી હોય, એટલે ચાલી જાય. જોઈએ હવે ત્યાં જઈને ખબર તો પડે. ચલો આ બેઓનું તો કહેવાનું એવું છે કે બેઓને સિઝલર ખાવું છે. તો ચલો આપણે સિઝલર ખાવા જઈએ, કારણ કે આપણું તો નહીં ચાલે, કારણ કે બે મત વધી ગયા છે સિઝલર વાળા. તો આ લોકોને લઈ જવા પડશે આપણે સિઝલર ખાવા માટે. તો ચલો તો ફટાફટ જઈએ. તો ચાલો. ગાડી અહીંયા રાખી દીધી છે ને આપણે જવાનું છે આ હોટલમાં. તો ચલો ફટાફટ ઉપર જઈએ. લિફ્ટમાં ઓકે આદિ મસ્ત મજા આવશે. જલસો. મજા આવશે. હવે બસ હવે જઈએ એટલે ખાવાની તો લોકોને મજા જ આવવાની છે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ને આ લોકોનું ડિસ્કશન ચાલુ છે. રસ્તામાં તને કીધું હતું કે આપણે સિઝલર ખાવાનું છે, પણ અત્યારે ડિસ્કશન ચાલુ છે. આદિ અને પૂજાનું હોટ ડિસ્કશન. તો ચલો અહીંયા ચાલી રહી છે બેની ખુસુર ફુસુર છે. આદિત્યના પાસ્તા આવી ગયો છે, મસ્ત મજાનો સૂપ ટમેટાનો. પૂજાનો બી આવી ગયો છે, પણ પૂજા મોબાઈલમાં લાગેલી છે. તો ચલો આપણે ફટાફટ સૂપ પી લઈએ ગરમા ગરમ. લાગ્યા પાસ્તા કેવા છે? મસ્ત છે એકદમ. મસ્ત છે, વાહ. ચલો અમે લોકો સૂપ પી લઈએ, પછી જોઈએ કેવો લાગ્યો એ. પણ આવી ગયો છે સિઝલર. તો ફાઇનલી ગાઈઝ આપણું આવી ગયું છે સિઝલર, જબરજસ્ત. તો ચલો પેલા ફટાફટ ખાઈ લઈએ, પછી મળીએ અંદર. સો ફાઇનલી ગાઈઝ આપણે લોકોએ જમી લીધું છે મસ્ત મજાનું. અને કેવું લાગ્યું પૂજા તને? બર્ગર બધું? બર્ગર ક્યાં ખાધું? હા એટલે આપણે પેલું મંગાવ્યું હતું એ સિઝલર. સરસ લાગ્યું. મજા આવી? મજા આવી. તારે કેવું રહ્યું આદિ? પાસ્તા ઝેપ્ટન. તે તો પાસ્તા ઝેપ્ટન, સિઝલરે ઝેપ્ટન, બધું ઝેપ્ટન. હે મજા આવી ગઈ. તારે મજા આવી મજા આવી ગઈ? સિઝલર તો સારું જ હોય. 2 મહિના સુધી બોલતા નહીં કે મારે ખાવું છે. તો ચલો ફટાફટ નીકળીએ ઘરે. ઝાપટવાનો કાર્યક્રમ પતી ગયો છે. તો ચલો સીધા મળીએ ઘરે જઈને. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જમીને આવી ગયા છીએ ઘરે. અને આજનો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો. ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલે બધાને. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.